તો સુપ્રભાત મિત્રો, તમારું સ્વાગત છે મારા પહેલા બ્લોગમાં. તો અહીંયા આપણે સવારમાં નીકળી ગયા છીએ. ના દોરી રંગાવાની હજીની વાર છે, બતાવું છું. આપણે આવી ગયા છીએ ઇડલી ઘરમાં, ઇડલી ખાવા આવી ગયા છીએ, જોઈ લો. તો ભીડ જોઈને તમે અંદાજો મારો કાચ કયો વાર હશે એમ, બરોબર. તો આની બીજી એક વસ્તુ જો આ પલટન હું કંઈક નવું લઈ શું લાવ્યા છો તમે? બતાવો. એટલે તમે ઇડલી ખાવા હતા કે આ લેવા હતા એમ કહો પેલા. જો પાછળ વાળી પેલી છોકરીએ જોઈ રહી જો એક ઇડલી ઓછી ખાવાનું તમારે, બરોબર? આ લીધું એટલે તો બાલા ખબર તો ફાઇનલી આપણો આવી ગયો છે નંબર. હવે આપણે લઈ લીધી છે પ્લેટ અને પાથરણું કરીને ખાઈ લીધું છે. હવે આવી ગઈ છેલ્લે આપણા હાથમાં છાશ, પણ આપણે જો ટાઈમ નથી એટલે આપણે પીશું ગાડીમાં, એટલે અત્યારે નીકળી ગયા છીએ ઘેર જવા. આટલી ફાઇનલી પતી જઈ છે અને આપણું ઘરે આવી ગયું છે. બોલે આગળ એરિયા જોઈ લો, ચયો છે, ખબર પડી જ જશે, બરાબર. હવે આપણે મુખવાસ ખાઈને અહીંયા બધું એન્ડ કર્યું ખાવાનું. એવામાં હું ધમાકો થયો, જુઓ. ના મેં આને કશું જ નહીં કર્યું પહેલાં. કોઈને મને ખાલી એટલું જ કીધું કે પેલાએ મને મારી, બરાબર. એટલે હું એની દુઃખદ ઘટના હોપડવા ઊભી રહી. પણ એવામાં મને બીજું એક વસ્તુ દેખાયું, જુઓ. હવે આ બધું મેલો જઈએ ઘેર. હવે થોડું કામકાજ કરીએ. ઘેર આવીને આપણે ચાલુ કરી દીધું છે એડિટિંગ. સિંગ સાથે આપણે થોડું ઘણું એડિટિંગ કરી દીધું છે. તો હવે બધું કામકાજ પતાવીને આપણે નીકળ્યા છીએ બહાર. ના આ રસ્તો જોવા નહીં, આપણે આવ્યા છીએ આ કવર જોવા. ચમકા આપણે ફોન લેવાની તાકાત છે નહીં, પણ હવે એક વસ્તુ લઈ લઈએ જેની આપણે તાકાત છે. તો આપણે લઈ લીધી છે, ચીયર્સ કરીને આપણે ખાઈએ લીધી. હવે આપણે નીકળી ગયા છીએ ક્લાસીસ જવા માટે, ટાઈમ નથી રહ્યો. આપણે આવી ગયા છીએ આપણે ક્લાસ, થોડી એક્ઝામની તૈયારી કરી દીધી છે. અને હવે આપણે નીકળી ગયા છીએ ઘેર જવા. રાત પડી ગઈ છે, બોલે ઘર ઊંઘી જુઓ. તો મળીએ આપણે હવે બીજા વ્લોગમાં. કંઈ સુધારા વધારા હોય તો જણાવું. અને તમારો ખૂબ ખૂબ આભાર મારો પહેલો વ્લોગ જોવા માટે. તો આવી રીતે જોડાયેલા રહેજો.